કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપની યુટ્યુબ પર ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો તમે 2 દિવસ પહેલા કોમેન્ટ કરી હતી કે સર આંકડાશાસ્ત્ર વિષયમાં પાર્ટ 1 ના જે ચેપ્ટર છે એના સૂત્રો મારે મિક્સ થઈ જાય છે અને એ બાબતને ધ્યાનમાં રાખી અને સૂત્રોની સરળ સમજૂતી કાલે મેં તમને આપી હતી। ઘણા બધા વિદ્યાર્થીઓ ફરી કોમેન્ટ આવી સર તમે સરળ સમજૂતી આપી, મજા આવી, અમને એકદમ સિમ્પલ સમજણ પડી ગઈ છે। હવે આવી જ એક તકલીફ વિદ્યાર્થીઓની છે કે અકાઉન્ટની અંદર જે પાઘડીનું ચેપ્ટર છે એમાં 3 જે રીત છે એ રીતમાં પણ આવા સૂત્રો મારે મિક્સ થઈ જાય છે, તો એની સરળ સમજૂતી આપો। તો વિદ્યાર્થી મિત્રો એ બાબતને ધ્યાનમાં રાખી અને આજે આપણે એક નવો વિડીયો તમારી જે કોમેન્ટ હતી એને ધ્યાનમાં લઈ અને તૈયાર કરીએ છીએ। પાઘડીની આ 3 જે રીત છે, આગળ બીજી 2 રીત છે, બહુ સિમ્પલ રીત છે, પણ આ 3 રીત છે એમાં પહેલી રીત છે અધિક નફાની રીતે પાઘડી શોધવી, એમાં 6 સ્ટેપ આવે છે। બીજી રીત છે અધિક નફાને મૂડીકૃત કરવાની રીત, એમાં 6 સ્ટેપ આવે છે। અને સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો એને મૂડીકૃત, એમાં 5 સ્ટેપ આવે છે। 6, 6 અને 5 એમ થઈને કુલ 17 સ્ટેપ મિત્રો આ ત્રણેય રીતના થઈને થાય છે, એમાં છોકરાને મિક્સ થઈ જાય છે। તો એના માટેનો આ એક વિડીયો આપણે બનાવીએ છીએ। તો પહેલી રીત આપણે સમજીએ મહત્વની, અધિક નફાની રીતે પાઘડી શોધવાની રીત। તો એનું પહેલું સૂત્ર છે એટલે પહેલું એનું સ્ટેપ છે રોકાયેલી મૂડી। રોકાયેલી મૂડી બરાબર સૂત્ર છે કુલ મિલકતો માઇનસ કુલ દેવાં। મિત્રો તમારે અધિક નફાની રીતના આ 6 સ્ટેપ જ ખાલી યાદ રાખવાના છે। આ 6 સ્ટેપ યાદ રાખશો એટલે તમને આ બંને રીત ઓટોમેટિક આવડી જશે, તમારે અલગથી તૈયાર નહીં કરવું પડે, બરાબર? એટલે જ્યારે સમજીએ ત્યારે તમને ક્લિયર કરું છું, સમજો। કોઈ દાખલામાં રોકાયેલી મૂડી તૈયાર આપી હોય તો આ તમારે સૂત્ર મૂકવાની જરૂર નથી, સીધી રકમ લખી શકાશે। બીજું સ્ટેપ છે અપેક્ષિત વળતરનો દર। અપેક્ષિત વળતરનો દર આ તમને રકમમાં તૈયાર આપ્યું છે, 10%, 5% કે આવી કોઈ રકમ, બરાબર? ત્રીજું સ્ટેપ છે અપેક્ષિત નફો શોધવાનો છે મિત્રો। શું શોધવાનું છે? અપેક્ષિત નફો। એનું સૂત્ર ગોખવું નહીં પડે મિત્રો, અપેક્ષિત વળતર ઉપરથી અપેક્ષિત નફો। તો આ પહેલું સ્ટેપ અને બીજું સ્ટેપ બંનેનો ગુણાકાર, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, અપેક્ષિત વળતરનો દર। હવે સમજો મિત્રો, ઘણી વખત અમુક અહીંયા છેદમાં 100 લખતા હોય છે। જો તમે છેદમાં 100 નહીં લખો તો અહીંયા જ્યારે રકમ લખો અપેક્ષિત 10% હોય 10 અને ટકાની નિશાની કરવી પડશે। જો નિશાની નહીં કરો તો છેદમાં 100 લખવું પડશે, બરાબર? પોઈન્ટ નંબર 4 છે તમારી પાસે, એ તમારે સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો શોધવાનો છે મિત્રો, બરાબર? સરેરાશ નફો ક્યારે? નફામાં વધઘટ આપી હશે તો સરેરાશ, દર વર્ષે નફો વધતો હશે તો ભારિત। એનું સૂત્ર છે સરેરાશ નફાનું કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા, ભારિત સરેરાશ નફો એનું સૂત્ર છે કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર। પોઈન્ટ નંબર 5 અધિક નફો। મિત્રો આ સૂત્ર પણ એકદમ સરળ છે અધિક નફાનું, સરેરાશ નફો અને અપેક્ષિત નફો આ બંનેની બાદબાકી, આ ચોથા સ્ટેપમાંથી ત્રીજું સ્ટેપ બાદ કરી નાખવાનું, બરાબર? ગોખવું નહીં પડે તમારે। સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો। અને પોઈન્ટ નંબર 6, છઠ્ઠું સ્ટેપ છે તમારી પાસે પાઘડી। હંમેશા છેલ્લું જે સ્ટેપ હોય એમાં પહેલા શું આવશે? ઉપરનું જે સ્ટેપ હશે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ। હવે સમજી લઈશું મિત્રો, અહીંયા પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી તો કુલ મિલકત માઇનસ કુલ દેવા। બીજું સ્ટેપ અપેક્ષિત વળતરનો દર, એ રકમમાં તૈયાર આપ્યું છે 10%, 12%, કોઈ પણ ટકા તમને આપ્યા છે। અપેક્ષિત વળતર પરથી અપેક્ષિત નફો શોધવાનો છે, તો એના માટે સૂત્ર ગોખવાની જરૂર નથી। આ બીજી તમારી પાસે પહેલું સ્ટેપ
અને બીજું સ્ટેપ આ બેનો ગુણાકાર કરી નાખવાનો, બરાબર. ચોથું છે સરેરાશ નફો અથવા ભારિત સરેરાશ નફો. પાંચમું સ્ટેપ છે અધિક નફો, એનું સૂત્ર ગોખવું નહીં પડે. આ ચોથું સ્ટેપ, એમાંથી ત્રીજું સ્ટેપ માઇનસ કરો, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અને છઠ્ઠું સ્ટેપ છે પાઘડી, તો આ જે જવાબ આવ્યો એ ગુણ્યા ખરીદીના વર્ષ. બસ આ 6 સ્ટેપ તમે યાદ રાખશો તો બાકીની બે રીત તમારે અલગથી યાદ નહીં રાખવી પડે. હવે સમજો મિત્રો, અહીં બીજો ટોપિક છે અધિક નફાને મૂડીકૃત કરવાની રીત. તો ધ્યાનથી સમજજો, નવા કોઈ સ્ટેપ યાદ રાખવાના નથી. પહેલું સ્ટેપ તમારું રોકાયેલી મૂડી એઝ ઇટ ઇઝ, એનું એ જ સ્ટેપ આવશે. બીજું સ્ટેપ અહીં અપેક્ષિત વળતરનો દર છે, એ પણ સ્ટેપ એનું એ જ આવશે. ત્રીજું અપેક્ષિત નફો, એ સ્ટેપ પણ તમારું એનું એ જ આવશે. ચોથું સ્ટેપ સરેરાશ નફો કાં તો ભારિત સરેરાશ નફો, એ રકમ ઉપરથી નક્કી થશે, બરાબર, એ પણ એનું એ જ. પાંચમું સ્ટેપ છે તમારું અધિક નફો, એ પણ એ. તો ઇન શોર્ટ તમે સમજો છો કે અધિક નફાને મૂડીકૃત કરવાની છે, તો અધિક નફાના જે 5 સ્ટેપ હતા એના એ જ 5 સ્ટેપ તમારી પાસે આવ્યા. ખાલી છેલ્લું એક સ્ટેપ તમારું છે 6થા નંબરનું, આ પાઘડી, એ બદલાશે. અને એનું સૂત્ર છે અધિક નફાને મૂડીકૃત કરવાની છે, એટલે એનું સૂત્ર આવે અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર. હવે સમજો સૂત્રો બે રીતે લખાશે મિત્રો. અહીંયા તમે ટકાની નિશાની કરશો તો ગુણ્યા 100 નહીં કરવું પડે તમારે, અને ટકા નિશાની નહીં કરો તો ગુણ્યા 100 કરવું પડશે, બે રીતે, બરાબર. ધારો કે અધિક નફો 1 લાખ છે, છેદમાં 10% છે, તો 1 લાખ ભાગ્યા 10, અને ટકાની નિશાની તમારી છે એનો તમારો ઉપયોગ કરવાનો છે. જો ટકા નિશાની નહીં કરી તો 100 તમારે લખવા પડશે, બરાબર. તો પાઘડીનું સૂત્ર, તો અધિક નફાની રીત, એના પહેલા 5 સ્ટેપ, અને અધિક નફાને મૂડીકૃત કરવાની એના 5 સ્ટેપ બંનેના સરખા છે. છેલ્લું સ્ટેપ ખાલી તમારું બદલાશે. ક્લિયર મિત્રો? સમજ પડી ગયા છે મિત્રો? ઓકે. હા, હવે તમે જુઓ સેમ વસ્તુ મિત્રો અહીંયા છે. ત્રીજી રીત, સરેરાશ નફો છે એને મૂડીકૃત કરવાનો છે, બરાબર. તો પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી, એનું એ જ. અહીંથી મિત્રો જોઈશું આપણે કે અહીંથી કયા સ્ટેપ આપણે યાદ રાખવાના છે. પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી, એનું એ સ્ટેપ. અહીંયા મિત્રો 5 સ્ટેપ આવશે, અહીંયા 6 સ્ટેપ છે, એટલે આમાંથી એક સ્ટેપ ઓછું થઈ જશે, બરાબર. બીજું સ્ટેપ અપેક્ષિત વળતરનો દર, એ પણ એઝ ઇટ ઇઝ એનું એ આવશે. એક સ્ટેપ આમાંથી ઓછું થવાનું છે, કયું? અપેક્ષિત નફો. આ જે સ્ટેપ છે તમારું એ અહીંયા નીકળી જશે મિત્રો, એટલે એક સ્ટેપ તમારું ઓછું થઈ ગયું. પોઈન્ટ નંબર 4 એ પોઈન્ટ નંબર 3 થશે તમારો. સરેરાશ નફો કાં તો ભારિત સરેરાશ નફો છે, એનું એક પોઈન્ટ અહીં હશે. અને પોઈન્ટ નંબર 4 એ આપણે યાદ રાખવાનું છે, જે રીતનું નામ છે મૂડીકૃત નફાની રીત. આપણે મૂડીકૃત નફો શોધવાનો છે. તેનું સૂત્ર છે સરેરાશ નફો હોય તો સરેરાશ નફો, ભારિત સરેરાશ હોય તો ભારિત સરેરાશ નફો, છેદમાં અપેક્ષિત વળતરનો દર. અહીં ટકાની નિશાની નહીં કરો તો અહીં ગુણ્યા 100 કરવું પડશે, અને ટકાની નિશાની કરશો તમે તો ગુણ્યા 100 નહીં કરવું પડે, બરાબર. અને પોઈન્ટ નંબર 5 છે પાઘડી. તેનું સૂત્ર આ મૂડીકૃત નફો જે આવ્યું એ માઇનસ પહેલું સ્ટેપ તમારું હતું જે રોકાયેલી મૂડી એ. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો કુલ કે અહીંયા 6 સ્ટેપ છે, અહીંયા 6 સ્ટેપ છે, અહીંયા 5 સ્ટેપ છે, પણ તમારે બધા સ્ટેપ ગોખવાની જરૂર નથી. આ 6 સ્ટેપ યાદ રાખવાના. કેવી રીતે? એકદમ સરળ સમજાવ્યું. પહેલું રોકાયેલી મૂડી, બીજું અપેક્ષિત વળતર, આ બે યાદ રાખી લો. ત્રીજો પોઈન્ટ ઓટોમેટિક આવડશે, અપેક્ષિત નફા ઉપરથી અપેક્ષિત વળતર ઉપરથી અપેક્ષિત નફો, આ બંને સ્ટેપનો ગુણાકાર. ચોથું સ્ટેપ સરેરાશ નફો કાં તો ભારિત સરેરાશ. પાંચમું સ્ટેપ અધિક નફો, છઠ્ઠું પાઘડી. હવે અધિક નફાની રીત છે, અહીં અધિક નફાને મૂડીકૃત કરવાની રીત છે, તો પહેલા આ 5 સ્ટેપ એના એ જ આવશે, કશું બદલાશે નહીં. છેલ્લું સ્ટેપ પાઘડી છે, એનું સૂત્ર બદલાશે. અધિક નફો
છેદમાં અપેક્ષિત વર્તનનો દર. અહીં ટકાની નિશાની કરશો તો ગુણ્યા 100 નહીં કરવું પડે, ટકાની નિશાની નહીં કરો તો ગુણ્યા 100 કરવું પડશે. અને સરેરાશ નફો એને મૂડીકૃત કરવાનું છે મિત્રો, તો પહેલું અને બીજું સ્ટેપ અહીં જે છે એનું એ જ આવશે. અહીં ત્રીજું સ્ટેપ હતું એ નીકળી ગયું. આ ચોથું સ્ટેપ છે સરેરાશ નફો અથવા ભારિત સરેરાશ નફો, એ ત્રીજું સ્ટેપ થઈ જશે. ચોથું સ્ટેપ છે મૂડીકૃત નફો, જેનું સૂત્ર છે સરેરાશ નફો અથવા ભારિત સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વર્તનનો દર. અને છેલ્લું પાઘડી. હવે મિત્રો એક તમને લાઈફ લાઈન આપી દઉં, સમજી લેજો. કોઈ પણ રીત હોય એના બે છેલ્લા સ્ટેપ છે એ શું હોય એ હંમેશા આપણને ખબર પડી જાય. છેલ્લું સ્ટેપ હંમેશા પાઘડીનું આવે, છેલ્લું સ્ટેપ હંમેશા પાઘડીનું આવે. અને એની ઉપરનું સ્ટેપ કયું આવે એ રીતનું ના, અધિક નફાની રીત છે તો અધિક નફો આવે. અહીંયા અધિક નફાને મૂડીકૃત કરવાની છે, અહીંયા અધિક નફો છે તો અહીંયા અધિક નફો આવે. અને અહીંયા રીતનું નામ છે મૂડીકૃત નફાની રીત, તો મૂડીકૃત નફો આવે. એટલે છેલ્લા બે સ્ટેપ તમારે ગોખવા નહીં પડે. છેલ્લું સ્ટેપ હંમેશા પાઘડી શોધવાનું હોય અને એની અગાઉનું સ્ટેપ રીતનું જે નામ અધિક નફો છે તો અહીંયા અધિક નફો, અહીં અધિક નફો છે તો અહીંયા અધિક નફો આવશે, અહીં મૂડીકૃત નફો છે તો અહીં મૂડીકૃત નફો આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું તમને આ જે 3 કન્સેપ્ટ છે એ વ્યવસ્થિત સમજાઈ ગયા છે. વિડીયો મિત્રો કેવો લાગ્યો થોડીક લાઈક કરજો, તમારી કોમેન્ટ કરજો. અને હવે પછી નેક્સ્ટ વિડીયોમાં તમારે કયા પ્રકારની ડિમાન્ડ છે મિત્રો, ક્યાં તમને તકલીફ પડે છે એ કોમેન્ટમાં લખજો, તો આપણે એ પ્રકારે આમાં પણ વિડીયો બનાવી અને તમને મોકલી આપશું. થેન્ક યુ વેરી મચ મિત્રો.